નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। શાળા બહાર વિદ્યાર્થીઓને ફૂલોથી સ્વાગત કરી તેમને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં પહેલા દિવસે છાત્રોને અધિકારીઓ તરફથી કુમકુમ તિલક સાથે ફૂલ આપીને પ્રવેશ આપવામાં આવ્યો। ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતીનું અને ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ। ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા બિલ્ડિંગો પર કુલ 35,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જે પૈકી ધોરણ 10ના 22,796 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ નોંધાયા છે। સાથે જ સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે। બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થાય છે। નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ખાતે આજે વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે। તેમની જ્વલંત સફળતા મળે તે માટેની પણ શુભેચ્છા આપી છે। પરીક્ષા નિર્ભય રીતે આપે, એને એક ઉત્સવ સમજીને આપે તો હું માનું છું ત્યાં સુધી જે બાળકોને આજે જે દ્રશ્ય જોયા એ એકદમ નિર્ભય હતા અને એ જ રીતે પરીક્ષા આપવી જોઈએ। અને આજના વિદ્યાર્થીઓને જુસ્સા માટે અને ખૂબ પરીક્ષાની અંદર એ ખૂબ સારી રીતે પેપર લખે એવી બાળકો જોડે જ્યારે વાર્તાલાપ થઈ તો તેમાં ઘણા બધા બાળકોનું આવું કહેવું હતું કે કોઈ એવો કોઈ ડર જેવું કશું છે નહીં। ત્યારે મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ પરીક્ષાર્થી જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને શુભેચ્છા મળે, એ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું। ભરૂચમાં બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગે વિશેષ એક્શન પ્લાન બનાવ્યું છે। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ તેમજ જરૂર પડે તો પોલીસ જવાન બાઇક ઉપર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે। પરીક્ષાર્થીઓ સમયસર અને નિરાંતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ અથવા અન્ય અચાનક પરિસ્થિતિમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો તરત જ મદદ મળી રહે તે માટે પોઈન્ટ પર બાઇક સાથે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। જરૂર પડે વિદ્યાર્થીઓને પોલીસ બાઇક પર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। શહેરના જાડેશ્વર ચોકડી, ભૃગુઋષિ બ્રિજ, કસક સર્કલ ખાતે ખાસ પોલીસ પોઈન્ટ ગોઠવાયા છે। પોલીસના પ્રશંસનીય પગલાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી વ્યાપી છે। શહેરમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ થઈ રહેલી છે। ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય, કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને બીજી કોઈ પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે અને કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય એના માટે ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે। અને કોઈ પરીક્ષાર્થી કોઈ કારણસર કોઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ એને વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે તો એના માટે સમયસર પહોંચે એના માટે પોલીસ પણ એને મદદ કરી શકે એ માટે બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર વાનનું પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। આ રીતે પૂરતો પોલીસ બંદોબસ્ત પરીક્ષા માટે ભરૂચ જિલ્લા દ્વારા રાખવામાં આવેલો છે। અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। પરીક્ષાર્થીઓને ફૂલ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં સાથે અંકલેશ્વર શહેરમાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ તથા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા નગરપાલિકા પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। અંકલેશ્વર ઝોનમાં કુલ 42 પરીક્ષા બિલ્ડિંગોમાં એસએસસી બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેમાં અંદાજે 10,383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય ટીમની તૈનાતી સાથે જ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નમસ્કાર,
હું મોનાલીબેન અટોદરિયા, ઝોનલ અધિકારી, અંકલેશ્વર ઝોન 80. આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે, એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે. ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે. પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવીની વ્યવસ્થા કરી સીસીટીવીનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છે આપણે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા DGVCL સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે. તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે. આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આભાર. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ચોરી અને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા ગુમ અથવા ચોરી ગયેલા મોબાઈલ શોધવા માટે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર PJ ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન CEIR પોર્ટલ મારફતે ગુમ થયેલા મોબાઈલ ફોન ફરી સક્રિય થતા તેમને ટ્રેકિંગ કરી સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા. અંતે પોલીસે કુલ ₹1.79 લાખ કિંમતના 7 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. જંબુસર શહેર પોલીસે આછોદ ગામે કતલના ઈરાદે ગૌવંશને કારમાં લઈ જતા 2 લોકોને ઝડપી લીધા બાદ તેમની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં તેઓને ફેરવવામાં આવતા જંબુસર પોલીસ જિંદાબાદના નારા લોકોએ લગાવ્યા હતા. જંબુસર પોલીસે ગૌવંશની કતલના આરોપીઓનું ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન આરોપીને જંબુસરના મુખ્ય બજારમાં હાથકડી પહેરાવી ફેરવવામાં આવ્યા. લોકોએ જંબુસર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા. પોલીસે 3 આરોપીઓને મુખ્ય બજારમાંથી પસાર કર્યા, જ્યાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કાર્યવાહીનો હેતુ ગુનાની ઘટનાક્રમને ફરીથી રજૂ કરવાનો અને પુરાવા એકત્ર કરવાનો હતો. રિકન્સ્ટ્રક્શનમાં જંબુસરના રફીક ગાંડિયા, આછોદ ગામના તાલ્લા ઉર્ફે અટ્ટો, યુસુફ દશુ અને ફુઝેલ સઈદ લાંગિયાનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેયને સાથે રાખીને સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કર્યું. આરોપીઓને જંબુસર આછોદ ગામે કતલના ઈરાદે ગૌવંશને 4-વ્હીલમાં લઈ જતા સમયે જંબુસર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે દરગાહના બાંધકામ અંગે હિન્દુ સગર્ણ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર બાદ આજે શ્રદ્ધાળુઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને દરગાહને લઈને ખોટી અફવાઓ ફેલાવવામાં આવતી હોવાની વાત કરી હતી અને રજૂઆત કરી હતી. તેમજ ખોટી અફવા ફેલાવનારા સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે બાલાપીર દરગાહના શ્રદ્ધાળુઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલી આ દરગાહ અંગે ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ છે. આવેદન આપવા આવેલા લોકોના જણાવ્યા મુજબ બાલાપીર દરગાહ પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધર્મ પરિવર્તન જેવી ઘટના બનતી નથી, છતાં કેટલાક લોકો દ્વારા વાતને ખોટી રીતે રજૂ કરીને ગામમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દર અઠવાડિયે 200 જેટલા શ્રદ્ધાળુઓ બાલાપીર દરગાહે હાજરી આપે છે, જેમાં હિન્દુ સમાજના લોકો પણ હોય છે. લોકો અહીં પોતાની માન્યતા, શ્રદ્ધા અને મનની શાંતિ માટે આવે છે. વધુમાં દરગાહ ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક છે તેમ પણ જણાવવામાં આવ્યું. આ મામલે શ્રદ્ધાળુઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. મારું નામ ધર્મેશ પંડ્યા છે. હું જંબુસર તાલુકાના લીંબજ ગામનો રહેવાસી છું અને હું ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, પાર્ટીમાં પણ સંકળાયેલો છું. અને આ જે દરગાહનો વિષય જ્યારે મને ખબર પડી ત્યારે હું છેલ્લા 5 વર્ષથી આ દરગાહ સાથે પરિચયમાં છું. આ દરગાહ પર ઘણા લોકો શ્રદ્ધાળુઓ આવે છે. દર ગુરુવારે 100 થી 150 માણસો ત્યાં આવે છે. એમાં 70% વધુ વસ્તી હિન્દુઓની હોય છે અને હિન્દુ મુસલમાનનું એકતાનું ગામ છે. ત્યાં કોઈ પણ જાતનો હિન્દુ મુસલમાનનો અંદર કોઈ જાતનો વાંધો વિરોધ નથી. પણ ઘણા લોકો રાજકીય ક્ષેત્રે એમને પોતાના રોટલા શેકવા માટે આ દરગાહને એક ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને જે રીતે બધી અન્ય દરગાહોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે જે આસ્થાનું કેન્દ્ર હોય, જેમ કે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, ચર્ચ છે, એવી જ રીતે આ એક દરગાહ પણ એક આસ્થાનું કેન્દ્ર છે. અને અહીંયા ઘણા લોકો દૂર દૂરથી લોકો આવે છે, એમના કામો થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આવે છે. અને આ જગ્યા પર દર ગુરુવારે ભંડારો કરવામાં આવે છે અને જે પણ પબ્લિક આવે છે એ પબ્લિકની થી જ એનું બધું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. અને આ દરગાહ પર કોઈ પણ જાતનું અત્યારે જે લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં નથી આવ્યું. અને આ દરગાહ એવી જગ્યા પર આવેલી છે કે કોઈને પણ વાંધા વિરોધ કે અવરોધ થયું નથી. અને હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે આ દરગાહ.
ઘણા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે. અસ્તુ. આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા. કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે. જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ. ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી નેત્રંગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતા હોવાના આક્ષેપ અને ન્યાયસંગત ચૂંટણીની માંગ સાથે આજે રજૂઆત કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચના નેત્રંગમાં આવેલ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાચવડમાં કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટી કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજકીય કિનાખોરી રાખી દૂધ સેન્ટરો અને વાહન સેવા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર બંધ કરવામાં આવે છે. મંડળીની તારીખ 23/1/24 રોજ ચૂંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે. મારું નામ જયેશ વસાવા છે. હું ચાસોડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું. અમારી મા દીકરીઓ ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયન કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે એ કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. નેત્રંગ તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025-26માં લેવામાં આવતી બોર્ડની પરીક્ષાનો નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં પ્રારંભ થયો હતો, જેમાં ધોરણ 10માં ગુજરાતીના વિષયના પેપરમાં 1027 અને ધોરણ 12 અર્થશાસ્ત્રના વિષય પેપરમાં 418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે ઉત્સાહનો માહોલ હતો, જેમાં નેત્રંગ કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ ભક્ત, ટ્રસ્ટી સન્મુખભાઈ ભક્ત, મંત્રી સમીરભાઈ ભક્ત, સહમંત્રી અશોકભાઈ પ્રજાપતિ, આચાર્ય RL અને શિક્ષકો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટનું વિતરણ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો, જ્યારે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સંચાલકો ભારે તૈયારીઓ કરી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। આમોદમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્વક થતા વિદ્યાર્થીઓને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આમોદ તાલુકામાં આજથી શરૂ થયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓનો શિસ્તબદ્ધ માહોલમાં પ્રારંભ થયો। આમોદની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા શાહ NNMC ચામડિયા હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર તરીકે ફરી જાહેર કરાતા અંગ્રેજ શાસનકાળ દરમિયાન નિર્માણ પામેલી અને આશરે 144 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી આ સંસ્થામાં આમોદ શહેર અને તાલુકાના કુલ 630 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આમોદ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો દ્વારા પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું। શાળાના આચાર્ય VI ગઢવીએ જણાવ્યું હતું કે ચામડિયા હાઈસ્કૂલ માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ પ્રતિભા ઘડવાનું કેન્દ્ર છે। સુવ્યવસ્થિત વ્યવસ્થા, કડક દેખરેખ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો। પરીક્ષાને લઈ આમોદ પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ હતી। અનિચ્છનીય બનાવો ન બને તે માટે તકેદારી રાખી હતી। ગુડ મોર્નિંગ, મારું નામ ગઢવી દરિયા જયદીપ કુમાર છે। હું ચામડિયા હાઈસ્કૂલની અંદરથી છું। હું ધોરણ 10ની અંદર છું અને ચામડિયા હાઈસ્કૂલની અંદર અમારી બેઠક વ્યવસ્થા એકદમ સુપર છે અને આવતાની સંગાત એ લોકોએ ફૂલ અને ચોકલેટ દ્વારા જ અમારું સ્વાગત કર્યું, તેથી મારું મન ભરાઈ ગયું। થેન્ક યુ સો મચ ચામડિયા હાઈસ્કૂલ, આપનો આભાર। આજે તમારી બોર્ડની પ્રથમ પરીક્ષા છે, તો તમને આજે કેવું લાગી રહ્યું છે? એકદમ ઉત્સાહ સાથે અમને એવું થાય છે કે ક્યારે બોર્ડનું પેપર આવે ને ક્યારે અમે લોકો લખી લઈએ। આજે 26/2/2026 નો સરસ દિવસ છે અને આજે ગુજરાત માધ્યમિક અને ઉમા વિભાગ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। અત્યારે ધોરણ 10ના 10 બ્લોક છે, આશરે 300 જેટલી સંખ્યા અને એમાં 5 વિદ્યાર્થી જેવા એબસન્ટ રહેલા છે અને ખૂબ જ શાંતિમય માહોલની અંદર આ સંસ્થાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે। આ સંસ્થા 144 વર્ષ જૂની છે, એટલે કે આ સંસ્થાની સ્થાપના 1884માં થયેલી અને આ સંસ્થાની અંદર તો કે આપણા માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કવિ સુંદરમ, કેટલાય ઉદ્યોગપતિઓ, એમાં એક ઉદ્યોગપતિ જસુભાઈ કરીને છે, એ પણ અહીંયા આગળ ભણી ગયા, અહીં અભ્યાસ કરી ચૂક્યા છે। એ ઉપરાંત કેટલાય આ સંસ્થાએ ડોક્ટરો, એન્જિનિયરો અને ટીચરો પણ આપેલા છે। આ સંસ્થા ખૂબ જ નામના ખ્યાતિ ધરાવે છે। આ સંસ્થાની અંદર અઢળક બાળકો, એ ગરીબ હોય કે તવંગર હોય, દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય અહીં આગળ અભ્યાસ કરે છે અને ખૂબ જ આ ચામડિયા હાઈસ્કૂલનું નામ ગૌરવવંતું છે। અસ્તુ સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા આવી રહ્યા છે? ધોરણ 10 ની અંદર 300 અને 11માની અંદર 350 વિદ્યાર્થીઓ આજે બપોર પછી પરીક્ષા આપશે। ભરૂચના નબીપુર ગામની શાળા ખાતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં આજે વિદ્યાર્થીઓને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે લારી ગલ્લા અને પાથરણાવાળાઓને પંચાયત દ્વારા હટાવવામાં આવ્યા હતા। શૈક્ષણિક વર્ષ 2025-26ની ગુજરાત શૈક્ષણિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં કુલ 272 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા, જે પૈકી 271 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા। આ કેન્દ્રમાં નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને થામ હાઈસ્કૂલના બાળકો પરીક્ષા આપી રહ્યા હતા। પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાના પ્રારંભે નબીપુર એજ્યુકેશન બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને નબીપુર હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। નબીપુર હાઈસ્કૂલના શિક્ષકગણે બાળકોને તેમના પરીક્ષા ખંડમાં પોતાની બેઠકો મેળવવામાં મદદ કરી। પરીક્ષા એકદમ શાંતિમય વાતાવરણમાં ચાલે અને બાળકો શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે ગ્રામ પંચાયતે પણ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારની તમામ લારી ગલ્લા પાથરણાવાળાઓને દૂર કર્યા, જેથી સ્કૂલની આજુબાજુનું વાતાવરણ શાંત રહે। પરીક્ષા કેન્દ્ર ઉપર ગુજરાત પોલીસના નબીપુર પોલીસ મથકે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો। અંકલેશ્વરના અંડળા ગામની જ્ઞાનદીપ અનુપકુમાર હાઈસ્કૂલ ખાતે SSC બોર્ડની પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓને આજે કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો।
સમગ્ર રાજ્યની સાથે અંકલેશ્વર તાલુકામાં પણ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો. અંડાળા ગામ સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની એસએસસી બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી. પરીક્ષાના પ્રથમ દિવસે હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધક સ્વાગત કરવામાં આવ્યું. ટ્રસ્ટી મંડળના પ્રમુખ લલિતાબેન પટેલ, ચીમન પટેલ સહિતના ટ્રસ્ટીઓ તથા આચાર્ય જયેશ પટેલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી. વિદ્યાર્થીઓ નિર્ભય અને સુવિધાસભર વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેન્દ્ર પર સીસીટીવી કેમેરા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ ઉપલબ્ધ રાખવામાં આવી. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અંડાળા કેળવણી મંડળ સંચાલિત ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંડાળા ખાતે આજરોજ એસએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે, જેમાં આજરોજ લગભગ 491 જેટલા બાળકો સૌપ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી લલિતાબેન જે પટેલ, માનનીય મંત્રી શ્રી ચીમનભાઈ બી પટેલ, ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ બી પટેલ, ટ્રસ્ટી શ્રી અનિલભાઈ સી પટેલ અને ભૂતપૂર્વ આચાર્ય શ્રી માનનીય છનુભાઈ આર કોંટાળિયા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પુષ્પ આપી એમને આવકારવામાં આવ્યા છે. અને આ પરીક્ષાનો શુભાશીષ આપી તેઓ પોતાના કુટુંબનું અને દેશનું ભાવિ ઉજ્જવળ બનાવે એ માટે એમને શુભાશીષ પાઠવી આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. અંકલેશ્વર આંસોટ પંથકમાં વહેલી સવારે ધુમ્મસની સાથે સાથે બપોરે ગરમી પડતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. હાંસોટ અંકલેશ્વર પંથકમાં આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો. ગાઢ ધુમ્મસને કારણે માર્ગો પર દૃશ્યતા ઘટી જતા વાંચા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. છેલ્લા કેટલાક દિવસોથી પંથકમાં વાતાવરણની અસમાનતા જોવા મળી રહી છે. લોકો એક જ દિવસે 3 અલગ અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. સવારે ધુમ્મસ અને ઠંડીનો માહોલ રહે છે. બપોરે તાપમાનમાં અચાનક વધારો નોંધાતા આકરી ગરમીનો અનુભવ થાય છે. હવામાનના ઉતાર ચઢાવથી લોકો પરેશાન બન્યા છે અને આરોગ્ય પર પણ તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ અને તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવે છે. અંકલેશ્વરના ડડાલ ફાટક નજીક હાઈવાની બ્રેક ફેલ થઈ જતા તેણે પિકઅપ ગાડી અને ટેમ્પોને અડફેટે લીધી હતી. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ નજીક આવેલ સાગબારા ફાટક પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. મળતી માહિતી મુજબ ઝઘડિયા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા હાઈવા ટ્રકની અચાનક બ્રેક ફેલ થતા ચાલકોએ વાહન પરનો કાબુ ગુમાવ્યો. બેકાબુ બનેલા ટ્રકે સૌપ્રથમ આગળ જતી પિકઅપ ગાડી સાથે ટક્કર મારી. ત્યારબાદ રસ્તા કિનારે પંચરની દુકાન પાસે પાર્ક કરાયેલા આઈશર ટેમ્પો સાથે અથડાયો હતો. આ સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 3 વાહન ચાલકોનો સદનસીબે બચાવ થયો હતો. જોકે અકસ્માતે કારણે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે યુપીએલ કંપની દ્વારા બનાવવામાં આવેલા ગ્રીડ બેલ્ટમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી જવાની ઘટના ઘટી હતી. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે યુપીએલ લિમિટેડના સહયોગથી વિકસિત કરવામાં આવેલ ગ્રીન બેલ્ટમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગતા અહીં આવેલા મોટા વૃક્ષો તેમજ તાજેતરમાં રોપાયેલા નવા છોડને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ ગ્રીન બેલ્ટ પ્રકૃતિ પ્રેમીઓ માટે મહત્વનું સ્થળ બની ગયું હતું, જ્યાં દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવતું હતું. ઉછાલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી કંપનીના જમીન વૃક્ષારોપણ અને ઉછેર માટે સોંપવામાં આવી હતી. સતત માવજત, સિંચાઈ અને સુરક્ષા માટે કાંટાળી વાડની વ્યવસ્થા કરાતા અહીં સુંદર હરિયાળું વન વિકસિત થયું હતું. ઉછાલી ગામના અગ્રણી જીતુભાઈ પટેલે આ વૃક્ષોને ફરી જીવંત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવાની વાત કરી છે. ઘટના અંગે ઉછાલી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા વન વિભાગ, પંચાયત કચેરી, મામલતદાર કચેરી તેમજ કંપનીને સત્તાવાર રીતે જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આગના કારણોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી પર્યાવરણને નુકસાન કરતી ઘટનાઓ અટકાવી શકાય. હું જીતેશભાઈ પટેલ ઉછાલી પંચાયતના સભ્ય તરીકે છું. અમારા ગામમાં ગૌચરમાં જે વનીકરણ કરવામાં આવેલું યુપીએલમાંથી તેમાં આગ લાગેલી છે, તો તેનો પંચાયત અને જવાબ પણ કરેલો છે અને ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબને રિપોર્ટ પણ કરી આપેલો છે. આ કયા કારણસર લાગી છે, કોઈ તમને કંઈ ખ્યાલ ખરો? અગમ્ય કારણસર લાગેલી છે. કોઈ એડાપૂરો કોઈ બાયું નથી એવું લાગે? કોઈ બાયું નથી. અને જીવન કરવા માટે તમે શું પ્રયાસો કરવાના છો? જીવન કરવા માટે અમે પાણીને એનો પ્રયત્ન કરી રહેલા છે. અંકલેશ્વરના અર્ટિગા ગાડી કાર ભાડે આપી હતી, તેને પરત નહીં કરનાર સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ વિસ્તારના વાહન ભાડે આપવાનો વ્યવસાય કરતા વ્યક્તિ સાથે વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે, જેમાં ભાડે આપેલી અર્ટિગા કાર પરત ન આપતા આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી વિપુલ બાબુભાઈ લીબાચિયા, વિશાલી સોસાયટી, સ્ટેશન રોડ, અંકલેશ્વર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની માલિકીની મારુતિ સુઝુકી અર્ટિગા કાર નંબર GJ16AW 6312 વર્ષ 2023માં લોન ઉપર ખરીદી કરવામાં આવી હતી. જૂન 2025 દરમિયાન ડ્રાઈવર મારફતે તેમની ઓળખ ઓમકારસિંહ ધર્મેન્દ્રસિંહ ધરિયા સાથે થઈ હતી. આરોપીએ પોતે વિવિધ કંપનીઓમાં અધિકારીઓને લેવા મૂકવા માટે વાહનો ભાડે મૂકવાનો કોન્ટ્રાક્ટ હોવાનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે
તેમણે જણાવ્યું કે વડોદરાની સનફાર્મા કંપનીમાં ગાડી ભાડે મૂકવાની તક ઉપલબ્ધ છે અને તેના બદલામાં માસિક ₹48,000 ભાડું મળશે. આ વિશ્વાસના આધારે 15 જુલાઈ 2025ના રોજ નોટરી કરાર હેઠળ ફરિયાદીએ પોતાની અર્ટિગા કાર તથા તેના અસલ દસ્તાવેજ આરોપીને સોંપ્યા. ફરિયાદીએ ગાડી પરત માંગતા પણ આરોપી ખોટા બહાના બનાવતો અને આજ દિન સુધી ગાડી કે દસ્તાવેજ પરત આપ્યા ન. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ ગાડી અજાણી જગ્યાએ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાય છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. પાનોલી પોલીસે રિક્ષા ચોરીના ગુનામાં ઝડપી લીધેલા ચોર ઈસમે ખોટું આધાર કાર્ડ બનાવી પોલીસને ગેરમાર્ગે દોરતા ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર રાજેન્દ્ર ઉર્ફે પકો અભયસિંહ વસાવા ને અગાઉ નોંધાયેલા રિક્ષા ચોરીના ગુનામાં અટક કરવામાં આવી હતી. આરોપીએ પોતાની ઓળખ સુનિલ દેવાલિયા વસાવા તરીકે આપી ખોટું આધાર કાર્ડ રજૂ કર્યું હતું. તારીખ 9 ફેબ્રુઆરી 2024ના રોજ સંચાલી ગામે સોમવારે બજાર નજીક પાર્ક કરેલી રિક્ષા નંબર GJ16AT0346 ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તપાસ દરમિયાન 15 ફેબ્રુઆરીના રોજ ખરોડ ચોકડી પાસે સર્વિસ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઓટો રિક્ષા સાથે એક ઇસમને અટકાવવામાં આવ્યું. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સુનિલ દેવાલિયા વસાવા હોવાનું જણાવ્યું. વધુ પૂછપરછમાં તેણે સંચાલી ગામેથી રિક્ષા ચોરી કરવાની કબૂલાત કરી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. ત્યારબાદ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ખોટી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. આરોપીની સાચી ઓળખ અંગે તપાસ કરતા તે રાજેન્દ્ર ઉર્ફે પકો અભયસિંહ વસાવા હોવાનું બહાર આવ્યું. જે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાના ગુનામાં વધુ એક કેસ નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.